બોલો હરિકૃષ્ણ મહારાજની જય, લક્ષ્મીનારાયણ દેવની જય, રાધારમણ દેવની જય. ઈષ્ટદેવ પરમ કૃપાળુ પરબ્રહ્મ પરમાત્મા ભગવાન સ્વામિનારાયણ ભગવાને અનેક વાર જે સરોવરમાં સ્નાન કર્યું છે એવા ગોમતીજીના પવિત્ર કિનારે જે મંદિરની પ્રતિષ્ઠા વિધિ ખુદ સ્વામિનારાયણ ભગવાનના હાથે થઈ હોય અને સ્વામિનારાયણ ભગવાને જ્યાં પ્રદક્ષિણાઓ કરી છે એ મંદિર કે જેના પ્રાંગણમાં બે ગાદીની સ્થાપના થઈ એના 200 વર્ષ પૂર્ણ થાય અને સંતો અને હરિભક્તોના આત્યંતિક કલ્યાણ માટે જ્યાં શ્રી શિક્ષાપત્રી એમનું લેખન કાર્ય થયું એમના દ્વિશતાબ્દી મહોત્સવના પાવન અવસરે આજના વિજયાદશમીના પવિત્ર દિવસે આગામી મહોત્સવ એના ઉપક્રમે અહીંયા વિજય સ્તંભ એમના પૂજનના પાવન અવસરે ઉપસ્થિત પૂજ્યપાદ આચાર્ય મહારાજ શ્રી, ઉપસ્થિત વડીલ સદગુરુ સંતો, જુનાગઢ અને ગઢપુર બોર્ડના ચેરમેન શ્રીઓ, ઉપસ્થિત સૌ હરિભક્તોને ભાવથી જય સ્વામિનારાયણ. એક ભગવાનને ધારી રહેલા સમર્થ સદગુરુ સંત એના સંકલ્પમાં કેટલી દ્રઢતા હોય એ જોવી હોય તો આપણે આજનું આ પ્રદક્ષિણાનું જે દ્રશ્ય આપણે બધાએ નિહાળ્યું એના ઉપરથી આપણને ખબર પડે એક ભગવાનને ધારી રહેલા સંત એના સંકલ્પમાં કેટલી દ્રઢતા છે. પૂજ્ય જ્ઞાનજીવનદાસજી સ્વામી કુંડળધામ એમના હૃદયમાં સહજ એવો ભાવ સ્ફુર્યો કે સ્વામિનારાયણ ભગવાને અહીંયા 200 પ્રદક્ષિણાઓ કરી હોય અને એ સ્થાનમાં હરિભક્તોના કલ્યાણ માટે શ્રી શિક્ષાપત્રીનું લેખન કાર્ય થયું એના દ્વિશતાબ્દી મહોત્સવ હોય અને હરિભક્તોના માર્ગદર્શન માટે આચાર્ય પદ સ્થાપન જ્યારે થયું એના દ્વિશતાબ્દી વર્ષ એનો ઉત્સવ આવી રહ્યો હોય ત્યારે બધાએ આ લક્ષ્મીનારાયણ દેવના મંદિરની પ્રદક્ષિણાઓ કરવી માત્ર વાતો નહીં પણ પૂજ્ય સ્વામીએ પ્રદક્ષિણાઓ કરી, સંતોએ પ્રદક્ષિણાઓ કરી, એની સાથે જોડાયેલા તમામ ભક્તો એ પ્રદક્ષિણા કરી છે, કરી રહ્યા છે અને ઉત્સવ સુધી કરવાના છે. એક એવું દિવ્ય વાતાવરણ એ સર્જાયું. એમાં આજનો જે માહોલ જેમને સંકલ્પ થયો એમને લાખ લાખ વંદન અને સંકલ્પમાં પૂજ્યપાદ આચાર્ય મહારાજશ્રી ભળ્યા અને આજ આચાર્ય મહારાજશ્રીએ પણ એ પ્રદક્ષિણાઓ કરી છે. ત્યારે 200 વર્ષ પહેલાં આપણે અહીંયા સદેહ હયાત હોઈએ કે કેમ એ પ્રશ્ન છે. માત્ર ગ્રંથોમાં સંતોના મુખ થકી આપણે આ વાતો સાંભળી છે પણ પૂજ્ય જ્ઞાનજીવનદાસજી સ્વામીએ જે સ્વાભાવિક ચેષ્ટા બનાવીને એમાં સ્વામિનારાયણ ભગવાન પ્રદક્ષિણા કરે છે અને પાછળ સંતો પણ પ્રદક્ષિણા કરે છે. આજ આચાર્ય મહારાજ શ્રી પ્રદક્ષિણા કરતા હતા, એમની પાછળ સંતો પ્રદક્ષિણા કરતા હતા, નીચેના ભાગે હરિભક્તો પ્રદક્ષિણા કરતા હતા. આ દ્રશ્યો જ્યારે જોયું ને એ અંતકાળે આ દ્રશ્ય યાદ આવી જાય ને એ અક્ષરધામ ભેગા થઈ જશે. ઉત્સવ ભવ્ય અને દિવ્ય થાય એના માટે આજે આ વિજય સ્તંભ એની સ્થાપના થઈ. આજનું વાતાવરણ તમે જુઓ કેટલું અનુકૂળ છે, સમય અનુકૂળ છે. ત્યારે હૃદયથી અમારે જુનાગઢ રાધારમણદેવ ટેમ્પલ બોર્ડના ચેરમેન પૂજ્ય પીપી સ્વામી, સમગ્ર રાધારમણદેવ ટેમ્પલ બોર્ડ અને જુનાગઢ પ્રદેશના તમામ સંતો વતી હૃદયથી ઠાકોરજીના ચરણમાં પ્રાર્થના કરું કે આગામી આપણો જે ઉત્સવ આવનાર છે એ ઉત્સવ નિર્વિઘ્ને ભવ્ય અને દિવ્યતાથી એ ઉત્સવ સંપન્ન થાય. હજારો હરિભક્તો એનો લાભ લે અને પોતાના જીવનને પૂર્ણ કામ માને એવી હૃદયથી ઠાકોરજીના ચરણમાં પ્રાર્થના કરી મારી વાણીને વિરામ. અસ્તુ. જય સ્વામિનારાયણ.